સુરત શહેરના અલગ અલગ સ્થળોએ કુલ 24 સ્થળોએ રસ્તા સેટલમેન્ટ થવાનો બનાવ બનેલ છે। આ સેટલમેન્ટ થયેલા તમામ રસ્તાઓને રિપેરિંગની કાર્યવાહી તાકીદે હાથ ધરી અને પૂર્વવત કરવામાં આવેલ છે। આ રસ્તા સેટલમેન્ટની જે બનાવ બનેલ છે તેમાં જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવેલ છે। જો આ પ્રકારના બનાવો બને તો તાકીદે તેને રિપેરિંગ કરવા અને આગોતરું આયોજન કરી અને આ પ્રકારની બનાવ ન બને તે પ્રમાણે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે। હાલના તબક્કે કોઈ પણ સ્થળે રિપેરિંગની કાર્યવાહી પૂર્ણ થવાની બાકી નથી, તમામ સ્થળોએ પૂર્ણ થયેલ છે। સુરતની અંદર ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ 300 થી વધુ ખાડા પડ્યા। માત્ર 2 દિવસમાં 24 સ્થળે રસ્તા બેસી ગયા। સુરત મનપાની કામગીરી સામે પણ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। રસ્તા બેસવાની ઘટનાઓને અધિકારીઓએ પણ સ્વીકારી। ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે રસ્તાઓની ગુણવત્તા પર પ્રશ્નાચિહ્ન ઊભા થયા। જવાબદાર એજન્સીઓ અને અધિકારીઓને નોટિસ પણ ફટકારાઈ। મનપાએ મોટા ભાગના રસ્તાઓ 1 થી 2 કલાકમાં રિપેર કર્યા હોવાનો દાવો કર્યો। ભારે વરસાદની આગાહી વચ્ચે કમિશનરની તાકીદની બેઠક મળી। ભવિષ્યમાં રસ્તા ન બેસે તેને લઈને આગોતરા આયોજન કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી। સુરતમાં વરસાદે ફરી એક વખત રોડની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે। સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ 300 થી વધુ ખાડા પડતા અનેક સવાલો છે તે મહાનગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા છે। માત્ર 2 દિવસમાં 24 સ્થળે રસ્તો બેસી જવાની આ ઘટના સામે આવી છે। સુરત મનપાની કામગીરી સામે આને લઈને અનેક ગંભીર સવાલો પણ ઊભા થયા છે। વારંવાર સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે એ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે 300 થી વધુ આવી ઘટના જ્યાં વરસાદ પડે અને રોડ તૂટે અને રોડ તૂટતા લોકોની અવદશા થાય, લોકોને મુશ્કેલીમાં મુકાવવું પડે, એને લઈને મનપાએ મોટા ભાગના રસ્તા 1 થી 2 કલાકમાં રિપેર કરી દીધાનો દાવો તો કર્યો છે, પોતાનો લૂલો બચાવ તો કર્યો છે, પરંતુ હકીકત એવું થયું છે કે નહીં તેમની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અને તેને લઈને જ આગામી સમયમાં હજુ તો ચોમાસાની શરૂઆત છે, ચોમાસું આખું બાકી છે। ભારે વરસાદની આગાહી વચ્ચે કમિશનરે એ તાત્કાલિક એક બેઠક બોલાવી અને ભવિષ્યમાં રસ્તા ન બેસે તેને માટે કોર્પોરેશને આગોતરું શું આયોજન કર્યું, આવો આપણે સુરત મહાનગરપાલિકાના અધિકારીને સાંભળીએ। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં થયેલ વરસાદમાં સુરત શહેરના અલગ અલગ સ્થળોએ કુલ 24 સ્થળોએ રસ્તા સેટલમેન્ટ થવાનો બનાવ બનેલ છે। સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દ્વારા આ સેટલમેન્ટ થયેલા તમામ રસ્તાઓને રિપેરિંગની કાર્યવાહી તાકીદે હાથ ધરી અને પૂર્વવત કરવામાં આવેલ છે। મોટાભાગના રસ્તાઓને 1 થી 2 જ કલાકમાં રિપેરિંગ કરી અને પૂર્વવત કરવામાં આવેલ। બાકીના સ્થળોએ પણ 4 થી 5 કલાકમાં તમામ કામગીરી પૂર્ણ કરી રિપેરિંગ કાર્યવાહી કરી અને રસ્તો પૂર્વવત કરવામાં આવેલ છે। હાલના તબક્કે કોઈ પણ સ્થળે રિપેરિંગની કાર્યવાહી પૂર્ણ થવાની બાકી નથી, તમામ સ્થળોએ પૂર્ણ થયેલ છે। વધુમાં આ રસ્તા સેટલમેન્ટની જે બનાવ બનેલ છે તેમાં જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવેલ છે। આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને લઈ માનનીય કમિશનર શ્રી દ્વારા તમામ ઝોનલ ચીફ શ્રી તથા તમામ ઝોનલ અધિકારીઓની બેઠક બોલાવી અને કાયમી રીતે નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરી અને જરૂરી પગલાં તમામ લેવાની તાકીદ કરવામાં આવેલ છે। જો આ પ્રકારના બનાવો બને તો તાકીદે તેને રિપેરિંગ કરવા અને આગોતરું આયોજન કરી અને આ પ્રકારની બનાવો ન બને તે પ્રમાણે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।